સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। ઇન્ડિગોની આ ફ્લાઇટ જેનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે। સાઉદી અરબના મદીનાથી હૈદરાબાદ જઈ રહી હતી આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની અજાણ્યા કોલથી સૂચના મળી અને તેની સાથે જ હાલ તો આ ફ્લાઇટને અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરી દેવામાં આવી છે। હૈદરાબાદ એરપોર્ટને ફ્લાઇટમાં બોમ્બ હોવાની મળી હતી સૂચના। ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરીને લેન્ડિંગ કરવામાં આવ્યું છે। સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર અજાણ્યો કોલ આવ્યો હતો। મોહમ્મદ નામના મુસાફરે વિસ્ફોટક કેપ્સ્યુલ ગળી લેવાનો કોલ હતો। અમદાવાદ એરપોર્ટ પર તમામ મુસાફરોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું છે, જો કે ફ્લાઇટમાં હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી। હૈદરાબાદમાં ગુનો નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। આ જ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ લાઈવ જોડાઈ ગયા છે। સીધા અર્પણ પાસે જઈશું। અર્પણ, એક ફ્લાઇટ ઇન્ડિગોની જેને ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદમાં કરવામાં આવી છે, તેની પાછળનું કારણ શું છે? કેમ કે બોમ્બ હોવાની વિગતો સામે આવી રહી છે, કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે, શું કઈ અપડેટ ત્યાંથી? નિધિ, હાલની વાત કરીએ તો કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ આજે ફ્લાઇટમાં નો કોલ મળ્યો હતો તેનામાં નથી મળી આવી। વિસ્તૃત જો વાત કરીએ તો ફ્લાઇટ નંબર 6E58 જે મક્કા મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહી હતી અને જ્યારે હૈદરાબાદ પહોંચે તે પહેલાં હૈદરાબાદ એરપોર્ટ પર એક અજાણ્યો કોલ આવે છે, જેનામાં જણાવવામાં આવે છે કે આ જે ફ્લાઇટ છે જેની આપણે વાત કરી રહ્યા છે તેનામાં મોહમ્મદ નામના એક મુસાફરે વિસ્ફોટક સાથેની કેપ્સ્યુલનું સેવન કરેલું છે, જે કોઈપણ સમયે તેને વિસ્ફોટ કરી શકે છે। એટલે આ એલર્ટ મળતાની સાથે જ હૈદરાબાદ એટીસી તરફથી અમદાવાદ એરપોર્ટને જાણ કરવામાં આવી અને ફ્લાઇટને તુરંત જ ડાયવર્ટ કરી અહીંયા ઇમરજન્સી તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું। લગભગ 12 વાગ્યાની આસપાસ આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું લેન્ડિંગ થયું। આ ફ્લાઇટને લેન્ડિંગ કરાયાની જાણ થતાં જ એરપોર્ટની અંદર તરફ સુરક્ષા સંભાળતી CISF, આ ઉપરાંત બહારની તરફની સ્થાનિક પોલીસ એટલે કે અમદાવાદ એરપોર્ટ પોલીસ, ગુજરાત પોલીસ, તમામની ટીમો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તમામ અંદર તરફ પહોંચી હતી। પ્લેનને એક સુરક્ષિત જગ્યાએ લઈ જઈ 180 જેટલા મુસાફરો અને લગભગ 6 જેટલા ક્રૂ મેમ્બરનું સઘન તપાસ કરવામાં આવી। સૌથી મહત્વની વાત એ છે કે આ ફ્લાઇટમાં મોહમ્મદ નામ ધરાવતા જુદા જુદા સરનેમ હોય કે પછી માતા પિતાના નામ અલગ હોય તેવા ટોટલ 40 જેટલા શંકાસ્પદ મુસાફરો મળ્યા, કારણ કે ફ્લાઇટમાં બોમ્બ જે વિસ્ફોટક કેપ્સ્યુલ ગળેલી જે મુસાફરનું નામ છે તે મોહમ્મદ હોવાનો દાવો કરતો કોલ હૈદરાબાદને મળ્યો હતો। એટલે આ કોલના આધારે પોલીસે જુદા જુદા તમામ 40 જેટલા મુસાફરોની તપાસ કરી। CISF આ ઉપરાંત પણ જે FLC છે તેની ટીમો પણ અંદરની તરફ પહોંચી છે અને તપાસ હાથ ધરાઈ રહી છે। મળતી માહિતી મુજબ હજી સુધી કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ કે અન્ય કોઈ પદાર્થ મળ્યો નથી। એટલે એકવાર તમામ પેસેન્જરોનું ચેકિંગ પૂર્ણ થઈ જશે, એકવાર ગ્રીન સિગ્નલ મળી જશે CISF તરફથી, તે બાદ ફ્લાઇટને પુનઃ હૈદરાબાદ તરફ રવાના કરવામાં આવશે। એટલે હાલ અહીંયા અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના જે સંબંધિત અધિકારીઓ છે તે પણ પહોંચ્યા હતા, જો કે તેઓ હવે અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને કોઈ પણ પ્રકારની ગંભીર પરિસ્થિતિ હવે નથી। CISF પોતાની તપાસ પૂરી કરે તે બાદ તુરંત ફ્લાઇટને અહીંયાથી રવાના કરી દેવામાં આવશે। નિધિ, બિલકુલ અર્પણ, પૂરી માહિતી માટે આભાર। તો આપ જુઓ, અમદાવાદ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જો કે પૂરતી તપાસ બાદ કંઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી અને એટલા માટે જ હવે ફ્લાઇટને હૈદરાબાદ તરફ આગળ વધારવામાં આવશે। ફ્લાઇટમાં 40 જેટલા મુસાફરો સવાર હોવાની પણ વિગતો છે। સાઉદી અરબથી આ ફ્લાઇટ હૈદરાબાદ જઈ રહી હતી અને તે દરમિયાન વિગતો એવી સામે આવી, ધમકીભર્યો ફોન આવ્યો હોવાની વિગતો છે કે આ ફ્લાઇટમાં બોમ્બ છે અને તેને લઈને જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું।